નાતાલ પર્વને લઈને ફતેગંજ ચર્ચમાં તાળેમાર જે તૈયારીઓ છે તે શરૂ થઈ ગયું છે. નાતાલ પર્વ ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. તમામ જે લોકો છે મેરી ક્રિસમસ કરીને આજે નાતાલનું પર્વ છે તે મનાવવામાં આવે છે. તેના માટે આપણી સાથે જે ફતેગંજ ચર્ચના ફાધર છે તે ઉપસ્થિત છે, તેમનાથી જ વાત કરીશું. કેવી રીતે તૈયારીઓ જે છે શરૂ થઈ ગઈ છે? હવે ગણતરીના દિવસો જ બાકી છે, શું કહેશો? હા, હવે નાતાલનો સમય અમારા માટે ખ્રિસ્તી સમુદાયને માટે બહુ નજદીકનો આ સમય છે, દિવસ છે. અમે બહુ આનંદની સાથે એની ઉજવણી કરીએ છીએ અને આ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ કે જેને વડોદરામાં લાલ ચર્ચ તરીકે જેને ઓળખવામાં આવે છે, બહુ જ પ્રખ્યાત અને પ્રચલિત આ ચર્ચ છે. 1880માં આ ચર્ચ જ્યારે બનાવવામાં આવ્યું, આપણા સયાજીરાવ ગાયકવાડના દ્વારા, ત્રીજા દ્વારા જમીન લેવામાં આવી અને ત્યાર પછી આ ચર્ચ બનાવવામાં આવ્યું. અને આ ચર્ચની સાથે એનું જે રચના છે એ બી બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવી. અને એટલા માટે અમે મેથોડિસ્ટ અને ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલને ભરપૂર અને પૂરતો આનંદ માણીએ છીએ. તૈયારીના સ્વરૂપે જો વિચારીએ તો અમે તૈયારી તો ઓલરેડી ચાલુ કરી દીધી છે. આ નાતાલમાં ડેકોરેશન તમે જોઈ શકો છો, પણ એની સાથે આજે જ હમણાં જ અમારો એક કાર્યક્રમ હતો કે જ્યાં અમે નાતાલમાં આપવા વિશે વધારે મહત્ત્વ આપીએ છીએ. આપવું નાતાલ, કેમ કે અમારા પ્રભુ, અમારા દેવે પોતાના દીકરા, એકના એક દીકરાને આ પૃથ્વી પર મોકલી આપ્યો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને એના જન્મની વધામણી તરીકે અમે નાતાલ ઉજવીએ છીએ. એટલા માટે આપવું એ ખ્રિસ્તી ધર્મનો એક મુખ્ય એક હેતુ છે, હાર્દ છે. એટલા માટે અત્યારે જ હમણાં અમે જે લોકો જરૂરિયાતમંદ લોકો છે, કે જે લોકો ગરીબ છે, જે લોકો વિધવા છે, તેઓને અમે નાતાલની કેક આપી અને નાણાકીય થોડી મદદ કરી અને એની સાથે અમે એમને ગિફ્ટ પણ આપી કે જેથી કરીને તેઓ નાતાલની ઉજવણી અમારા ખ્રિસ્તી લોકો તેઓ માણી શકે. એટલા માટે અમારી મંડળીમાં જે લોકો ખાસ એ રીતે ગરીબ છે તેઓને મદદ કરીની સાથે આવનાર દિવસોમાં 25 તારીખે સવારે 8:30 વાગે નાતાલની સંગત મળશે અને ત્યાર પછી બીજા અન્ય કેટલાક કાર્યક્રમો છે. 26મી તારીખે પણ અમારા ખ્રિસ્તી સમુદાય માટે ગરબાનો કાર્યક્રમ છે. એટલું જ નહીં, પણ આજુબાજુ ઘણા બધા એવા કાર્યક્રમો છે કે જેથી કરીને આખું અઠવાડિયું અમે નાતાલની ઉજવણી કરી શકીએ. તહેવાર આવતો હોય છે ત્યારે ખૂબ જ ભીડ હોતી હોય છે, તો કેવી પ્રકારની તૈયારીઓ છે? કારણ કે ક્રિશ્ચનના જે ક્રિસમસ છે તે દિવસે ખૂબ જ ભારે ભીડ પણ અહીંયા જોવા મળતી હોય છે. હા, સ્વાભાવિક છે. આ ચર્ચ અમારું બહુ જ પ્રખ્યાત ચર્ચ છે વડોદરાની અંદર, લાલ ચર્ચ તરીકે. અને 24મી તારીખે ક્રિસમસ ઈવનો સમય હોય છે, 25મી તારીખે નાતાલના દિવસોમાં, અને 31મી તારીખે વોચ નાઇટ સર્વિસ જેને અમે કહીએ છીએ, અને ફર્સ્ટ યર ન્યૂ યર. આ બધા જે મુખ્ય તહેવારો છે એમાં અમે પોલીસની સાથે સંપર્કમાં છીએ. એમની સાથે મારી વાતચીત પણ થઈ ગઈ છે. એટલું જ નહીં, પણ અમે પોતે પણ ચર્ચ તરીકે સિક્યુરિટીની વ્યવસ્થા કરીએ છીએ કે જેથી કરીને કોઈ તકલીફ ન થાય, પણ બધા લોકો ચર્ચમાં આવી શકે અને નાતાલનો આનંદ અને ન્યૂ યરનો આનંદ એ ઘરમાં માણી શકે એવી વ્યવસ્થા અમે હંમેશા કરીએ છીએ અને આ વખતે પણ કરી છે. ખાસ કરીને જે 25 ડિસેમ્બર છે તે દિવસે શું કરવામાં આવે છે? તમામ અહીંયા એને પ્રાર્થના કરતા હોય છે, બીજું શું કરતા? હા, અમે 25મી તારીખે નાતાલનો દિવસે ખાસ અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમના જન્મનો દિવસ છે, કે જે આજથી 2000 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર આવ્યા, યરુસાલેમમાં બેથલેહમમાં એમનો જન્મ થયો, અને એમના આવવાની વધામણીના સ્વરૂપે અમે નાતાલ તરીકે ઉજવીએ છીએ. નોર્મલી અમે દર વખતે નાતાલના દિવસોમાં પ્રભુ મંદિરમાં આવીએ છીએ, ચર્ચની અંદર આવીએ છીએ અને અમે ગીતો ગઈએ છીએ, નાતાલના ગીતો ગઈએ છીએ, કેરલ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય એવા ગીતો ગઈએ છીએ. સાથે ઉપદેશ પણ આપીએ છીએ. નાતાલનો ઉપદેશ, નાતાલનો જે સંદેશ છે એ પણ અમે લોકોને પાઠવીએ છીએ. એની સાથે અમે બધા એકબીજાને મળીએ છીએ અને મેરી ક્રિસમસની શુભેચ્છા પણ એકબીજાને પાઠવીએ છીએ, ભેટીએ છીએ. અને એ રીતે અમે બધા વ્યક્તિગત પરિવારના સભ્યો સાથે, મંડળીના સભ્યો એકબીજાની સાથે આનંદ રીતે માણીએ છીએ અમે. બિલકુલથી ચર્ચની જે તૈયારીઓ છે તે પણ અમે આપને બતાવીશું. ખૂબ જ સુંદર જે ક્રિસમસ ટ્રી સજાવવામાં આવે છે તે પણ અહીંયા ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ત્યારે પૂર્ણ જે આ લાલ ચર્ચ છે તેને ખૂબ જ સુંદર રીતે અત્યારે જે તૈયારીઓ છે તે ચાલી રહી છે, કારણ કે 25 ડિસેમ્બર સુધી ખૂબ જ કહી શકાય કે સુંદર રીતે આ ચર્ચને જે છે તે સજાવવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગયું છે. આ જે ક્રિસમસનો દિવસ હોય છે, તમામ મેરી ક્રિસમસ કહીને એકબીજાને જે વિશ છે તે કરતા હોય છે. ત્યારબાદ તમામ જે પૂર્ણ રીતે આપણે બતાવીશું કે કેવી રીતે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ ચર્ચમાં ઉપરની સાઈડ જે રિબન્સ કે કહીએ છીએ આપણે, તેનાથી અલગ અલગ જે ડિઝાઇન્સ છે તે બનાવવામાં આવ્યું છે. લાઇટિંગની વાત કરીએ તેના માટે પણ દૃશ્ય જોઈ રહ્યા છો કે આ લાઇટિંગ માટે, સજાવટ માટે લાવવામાં આવ્યું છે. ખૂબ જ ધૂમધામથી 25 ડિસેમ્બર આપણે કહીએ કે
ખ્રિસ્તી સમુદાય તો આ તહેવાર મનાવતું જ હોય છે, પરંતુ તમામ લોકો આ જે તહેવાર છે તે મનાવતા હોય છે. બાળકોમાં ભારે ઉત્સાહ આ તહેવારને લઈને જોવા મળતું હોય છે, કારણ કે સાન્તા જે હોય છે તે તેમને ગિફ્ટ આપવામાં આવતું હોય છે. અલગ અલગ ઓફિસીસ હોય, સ્કૂલ હોય કે અલગ અલગ જગ્યા પર આ જે તહેવાર છે એ ખૂબ જ ધૂમધામથી ને સાન્તા જે તેમનું કોસ્ટ્યુમ છે તેમાં આવતા હોય છે, ને તમામ જે બાળકો હોય ઓફિસમાં હોય તે ગિફ્ટ આપવામાં આવતું હોય છે. બહારથી પણ અમે આપને બતાવીશું જે આ ચર્ચ છે, જે સિરીઝ છે તે લગાવવામાં આવ્યું છે લાઇટિંગ માટે. જે 25 ડિસેમ્બરે જ્યારે ખૂબ જ સુંદર રીતે આ ચર્ચ સજાઈ ગયું હશે ત્યારે કંઈક અલગ જ જે દૃશ્ય છે તે જોવા મળશે. ખૂબ જ પ્રખ્યાત આ જે ચર્ચ છે ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચ જેને કહેવાય છે, બહારથી પણ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે, અને અંદરથી પણ અત્યારે જે કામગીરી છે સજાવવાની તૈયારીઓ ચાલી જ રહી છે. સાથે જ આપણે જે બહારના દૃશ્ય છે, ચર્ચની બહારના દૃશ્ય તે પણ બતાવીશું, કારણ કે જ્યારે 25 ડિસેમ્બર પર્વના તહેવારો છે તેવી જ રીતે જે તાળેમાર તૈયારીઓ જેવી રીતે ચર્ચમાં શરૂ થઈ ગયું છે ત્યારે બહાર દુકાનો પણ લાગી છે, જેમાં તમામ ક્રિસમસ માટે જે સજાવટની જે વસ્તુ હોય છે તે મળતી હોય છે. નાના સાન્તાઓ હોય કે સ્ટાર્સ હોય, આપ જોઈ રહ્યા છો અહીંયા આ સ્ટાર્સ હોય કે અલગ અલગ જે મેરી ક્રિસમસ કહીને શુભેચ્છા જે પાઠવતા હોય છે તેવું જે લેટર્સ હોય છે, ગિફ્ટ્સ હોય. આ સાન્તા તો આપ જોઈ જ રહ્યા છો, કારણ કે ક્રિસમસમાં સૌથી વધારે લોકોને જે મજા આવે છે જોવા માટે એ સાન્તા હોય છે. તેમનું કંઈક અલગ જ રોલ હોતો હોય છે. બતાવવામાં આવ્યું છે કે તે રાત્રે આવીને જે નાના નાના બાળકો હોય તેમને ગિફ્ટ આપતા હોય છે, તે માટે જે બાળકો ભારે ઉત્સાહ તેમને હોતું હોય છે. સ્કૂલમાં પણ કહી શકાય, જોઈ રહ્યા છો આપ દૃશ્યમાં ખૂબ જ સુંદર સુંદર જે આ ગિફ્ટ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. તમામ જે લોકો છે આ બેલ જ્યારે સાન્તા આવતા હોય છે તે બેલ વગાડતા આવતા હોય છે, તેનું પણ ખૂબ જ કહી શકાય કે મહત્વ હોય છે. અને બાળકો જ્યારે સાન્તાને જોતા હોય છે તે ખૂબ જ ખુશ થઈ જતા હોય છે. ક્રિસમસ ટ્રીની આપણે વાત કરીએ, જે કેપ હોય છે રેડ એન્ડ વ્હાઇટ કલરનું, તમામ લોકો જે ક્રિસમસનો દિવસ છે એ દિવસમાં પહેરતા હોય છે. નાના હોય મોટા હોય અલગ અલગ જે બેલ્સથી લઈને તમામ કહી શકીએ કે ડેકોરેશનનો જે સામાન છે તે બજારોમાં હવે મળવાનું શરૂ થઈ ગયું છે. સ્ટીકર્સ હોય, કારણ કે ક્રિસમસના દિવસે તમામ સમુદાયોના જે લોકો છે તે ઘરને પણ ખૂબ જ સુંદર રીતે સજાવતા હોય છે. ઘર માટે પણ સુંદર જે સજાવટ છે તેની માટે પણ અહીંયા ડેકોરેશનના સામાન મૂકવામાં આવે છે. અહીંયા શું શું તમે વેચવા માટે અહીંયા મૂક્યું છે? આ ક્રિસમસનું બધું સામાન છે. કેક્સ બી વેચું છું, પ્લમ કેક ને બધું, ક્રિસમસ સ્પેશિયલ કેક. કેવી ડેકોરેશનની આ સામાન છે? આ બધું ટ્રી પર બધું લગાવવાનું હોય છે. પ્રાઇસ શું છે આ વખતે ગયા વખતે કરતા? એવું કંઈ નહીં, રોજનો એ બહુ બોલા છે. આ ટાઈમ બહુ મોંઘું છે તો બી ઓછો માલ આવે, પણ વેપારીએ ઓછા પૈસામાં જ આપ્યું છે, અને હું બી ઓછા પૈસામાં જ આપું છું બહાર માર્કેટ કરતાં. તે માટે ખૂબ જ ઉત્સાહ હોય છે. હોય છે, બધા ગુજરાતી બી બનાવે છે, ક્રિશ્ચિયન્સ બી બનાવે છે, બધા જ બનાવે છે. બિલકુલથી ફક્ત એવું નથી કે તમામ જે લોકો છે તેમના દ્વારા આપણે દેશની વાત કરીએ, વિદેશમાં પણ આ ક્રિસમસનો જે દિવસ છે તે ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવતું હોય છે. ક્રિસમસના દિવસે કેક કટિંગ પણ કરતા હોય છે, એકબીજાને જે મેરી ક્રિસમસ છે તે પણ બોલતા હોય છે. આંટી શું શું જે સામાન છે તમે અહીંયા રાખ્યું છે? ને અલગ સ્ટાર છે, પછી ગભાણ છે, ક્લિપ છે, બેલ છે, સાન્તા માટે બેલ છે, સ્ટાર છે, સ્ટાર વધારે છે, રિંગ વધારે છે, સાન્તાવાળી હેર બેલ્ટ છે, ચશ્મા છે. બચ્ચાને બહુ સારું લાગે છે, બાળકોને ઉત્સાહ બહુ જ ઉત્સાહ હોય છે સાન્તામાં. બાળકોને બહુ જ ઉત્સાહ હોય કે અમને સાન્તા ગિફ્ટ આપશે, બહુ ઉત્સાહ. બાળકો બહુ ખુશ થઈ જાય છે. સાન્તા આવવાના હોય ને તો બહુ ખુશ થઈ જાય કે અમને સાન્તા ગિફ્ટ આપશે, ચોકલેટ આપશે, બહુ ખુશ થઈ જાય બાળકો સાન્તા આવવાના હોય ને ત્યારે. બિલકુલથી જેવી રીતે અમે પણ આપને જણાવ્યું કે સાન્તાને જોઈને બાળકોમાં કંઈક અલગ જ ઉત્સાહ જે છે તે જોવા મળતું હોય છે. ભગવાન ઈસુના જન્મદિવસના ભાગરૂપે આજે ક્રિસમસનો દિવસ છે તે મનાવવામાં આવતું હોય છે. તમામ જે તૈયારીઓ છે એ તાળેમાર શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી છે. 25 ડિસેમ્બરે ક્રિસમસ ડેના દિવસે તમામ એકબીજાને વિશ કરતા હોય છે, તેની માટે જે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.